નમસ્કાર ડિપ્લોમા સેમેસ્ટર 2 ના મારા વાલા વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, વેલોસિટી એન્જિનિયરિંગ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ના એપ્લાઇડ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 1 મેટ્રાઇસિસ કે જેને મેટ્રિક્સ કહેવાય એ આખું આ ચેનલ પર અપલોડ થઈ ચૂકેલું છે. એના લેક્ચર પ્રોપરલી જોઈ લેવા એટલે તમારું ચેપ્ટર 1 કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે વાત કરીએ થોડા ટફ એવા ચેપ્ટર નંબર 2 ની ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન, એટલે કે વિકલન અને તેના ઉપયોગો, એની જરૂરિયાત ક્યાં છે. એમ તો તમે કહેતા હશો જરૂરિયાત તો છે જ નહીં, પણ આ તો ભણવું પડે છે એટલે ભણવું પડે. તો યસ, આ ચેપ્ટર એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ ડેરિવેશન અને ઇન્ટિગ્રેશન એ સેમેસ્ટર 2 ના મેથ્સના હાર્ટ છે કે જે તમારે પ્રોપરલી સ્ટડી કરવા પડે. તો ચાલો આપણે ફટાફટ વધારે સમય ન લેતા ચાલુ કરીએ ચેપ્ટર નંબર 2 વિકલન અને તેના ઉપયોગો. ઓકે, ફર્સ્ટ ટોપિક તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા દેખાઈ રહ્યો છે તો કે છે બાય યુઝિંગ ડેફિનેશન ફોર્મ્યુલા. રાઈટ, વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. રાઈટ, શું છે વિદ્યાર્થી મિત્રો આનું ગુજરાતી? તો કે વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો. રાઈટ, ગુજરાતી લખું જ છું, ચાલો પ્રોપરલી ધ્યાન આપજો. તો વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો, એનો ફોર્મ્યુલા છે dy by dx. સર વોટ ઇઝ dy by dx? dy by dx શું છે? તો dy by dx એટલે વિદ્યાર્થી મિત્રો ડિફરન્શિએશન ઓફ y with respect to x. ગુજરાતીમાં બોલો તો આયો y નું x ની સાપેક્ષે વિકલન. y નું x ની સાપેક્ષે વિકલન, y નું x ની સાપેક્ષે વિકલન, y નું x ની સાપેક્ષે વિકલન. ઓકે, ચાલો હવે એના ફોર્મ્યુલા તરફ આવી જાય. તો dy by dx is equal to, ચલો બોલો, લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. આ કોનો ફોર્મ્યુલા છે વિદ્યાર્થી મિત્રો? આપણું dy by dx નું. શું છે dy by dx નું ફોર્મ્યુલા? dy by dx is equal to લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. Very easy, check jam, आग लगा देंगे. બીજા બે સૂત્ર તમને આ દાખલા ગણવા માટે હેલ્પ રહેશે. a વત્તા b આખાનો વર્ગ, a વત્તા b આખાનો ઘન. ઓલરેડી આપણને આ સૂત્ર આવડે છે. ચલો, a plus b હોલ સ્ક્વેર નું ફોર્મ્યુલા શું આવે? a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર, અને a વત્તા b આખાના ઘનનું ફોર્મ્યુલા a ક્યુબ plus b ક્યુબ plus 3ab in bracket a plus b. આ રીતે યાદ રાખો તો વધારે બેટર છે. ચલો, a વત્તા b આખાના વર્ગનું ફોર્મ્યુલા a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર, a વત્તા b આખાના ઘનનું ફોર્મ્યુલા તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. અગેન આઈ વિલ રિપીટ. ચલો ધ્યાન આપો. વ્યાખ્યાની મદદથી અથવા પ્રથમ સિદ્ધાંતની મદદથી. જોઈ લો, આવો આપણને કહે પ્રથમ સિદ્ધાંત ની મદદથી, તો પણ આ જ કરવાનું, અને એનું ઇંગ્લિશ થાય બાય યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ. ક્લિયર? તો જુઓ, બાય યુઝિંગ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ બાય યુઝિંગ ડેફિનેશન અથવા બાય યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ, તો આ ફોર્મ્યુલા એપ્લાય કરવાનો. ફોર ગુજરાતી મીડિયમ વ્યાખ્યાની મદદથી અથવા પ્રથમ સિદ્ધાંતની મદદથી, તો આ જ ફોર્મ્યુલાથી સોલ્યુશન આવશે. dy by dx is equal to limit h tends to 0 f of x plus h minus f of x upon h. ચલો સ્ટાર્ટિંગ બાય યુઝિંગ ડેફિનેશન ફોર્મ્યુલા સોલ્વ dy by dx. ગુજરાતી કરી દીધેલું છે, વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો, અથવા બાય યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ સોલ્વ dy by dx, પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન મેળવો. બધામાં એક જ રીત કરવાની. ચાલો સૌથી પહેલા અહીં અહીં ચલો ફોર્મ્યુલા બોલો. ચલો મારી સાથે બોલો એકવાર. dy by dx બરાબર બોલો. ચલો, લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. રાઈટ, તો આ આપણું વ્યાખ્યાની મદદથી ફોર્મ્યુલા લખી દીધું. એને હું આપી દઉં સમીકરણ 1. ચલો સમજ પડી બધાને પ્રોપરલી? ઓકે, હા ઓકે. તો ચાલો આપણને f of x શું આપેલું છે જરાક ચેક કરી લો કે f of x શું છે. બોલો, f of x આપણી પાસે છે x સ્ક્વેર. f of x મને મળી ગયું. બીજું શું જોઈએ મને? f of x plus h. ઓકે, તો જહાં જહાં x वहां वहां x प्लस h, तो कहां कहां x? ओनली एक जगह x, तो આપણે ત્યાં x ની જગ્યા પર હું મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો?
x પ્લસ h, બાકી બધું એમનું એમ રહેવા દેવાનું. તો x ની જગ્યા પર x પ્લસ h મૂક્યો. ચલો સાદુરૂપ આપો. શું આવે અહીંયા? x સ્ક્વેર પ્લસ 2xh પ્લસ h સ્ક્વેર. ક્યાંથી લાવ્યો આ? હમણાં જ પીછું ફોર્મ્યુલા મેં લખેલું. તો આ આપણો આવી ગયો f ઓફ x પ્લસ h, આ આપણો આવી ગયો f ઓફ x. ઓકે, બંનેને કા મૂકવાનું બોલો? સમીકરણ 1 માં મારી વાલી મૂકતા આલી રે આલી મૂકતા આલી. તો સમીકરણ 1 માં જો મેં એને મૂકી દઉં તો આપણી પાસે dy by dx is equal to, બોલો શું આવે સૂત્ર? લિમિટ h tends to 0 f of x plus h, બોલો શું આવે? f of x plus h, x square plus 2xh plus h square minus f of x એટલે x square upon h. પ્રોપરલી બ્રેકેટ પાડવાના ને તો તમારા બ્રેકેટ પડી જશે, રાઈટ? અહીંયા જો કે નહીં પાડો તો ચાલે, કારણ કે પછાડી એક જ ટર્મ હતું, પણ પાડવાની આદત રાખો બધામાં, કારણ કે આમાં જ નથી, બીજા બધામાં આવશે. તો ચાલો, આ f of x plus h મેં શોધ્યો તે બ્રેકેટ ઓપન કર્યો, આગળવાળાને ફરક નહીં પડશે. પાછળ આવ્યો માઇનસ x square upon h. ઓકે, કોણ ઉડી જશે વિદ્યાર્થી મિત્રો? જુઓ, પ્લસ x square માઇનસ x square. મારો બેટો ગયો ક્યાં ગયો તે મેં તમને નહીં કહ્યું, મને જ નહીં ખબર. લિમિટ h tends to 0, બોલો બચેલે કુચેલે को लिख रहा हूँ 2xh plus h square upon h. ओके, लिमिट h tends to 0, बोलो h कॉमन શું ભાઈ છો વિદ્યાર્થી મિત્રો? 2x plus h upon h. બધા દાખલામાંથી h કોમન નીકળે અને નીકળે જ. ખબર પડી? બોલો હા. ઓકે, હા. ચાલો, h બી ઉડી ગયો. શું ભાઈ છું? લિમિટ h tends to 0 2x plus h. હવે તો રાજા, છોકરીઓ તમે રાણી. બીકોઝ લિમિટમાં આપણે જ્યારે સેમેસ્ટર 1 માં લિમિટ ભણેલા તો લિમિટમાં મોસ્ટ આઈપી વાક્ય કયું? ડિનોમિનેટર 0 થવો જોઈએ નહીં. તો અહીંયા 0 થતો હતો તે અહીંયા ફાઇનલી ઉડી ગયો. હવે આપણે h ની જગ્યા પર શું મૂકી શકીએ? 0, એટલે 2x plus 0. ફાઇનલ આન્સર શું આવી ગયો? 2x. ઓકે, આનો જવાબ આપણને પહેલેથી બી ખબર જ પડી જાય સૂત્રથી, પણ આપણે ડાયરેક્ટ લખી શકીએ નહીં. બતાવો બીજા દાખલામાં. ચાલો જુઓ, x³ plus 5x. તો આનો આન્સર ફિક્સ જ છે. શું આવશે? 3x² plus 5. સર તમને ડાયરેક્ટ કે તો ખબર પડી જાય. એ ફોર્મ્યુલા અત્યારે મેં થોડાક સમયમાં ચલાવું છું, ધ્યાન આપો. પહેલા ડેફિનેશન થી જોઈએ. એ લોકોએ આપણને કીધું હોય બાય યુઝિંગ ડેફિનેશન, તો બાય યુઝિંગ ડેફિનેશન વાળું જ ફોર્મ્યુલા મુકાય. બોલો ચલો, લિમિટ h tends to 0, બોલો ચલો બોલો, f of x plus h minus f of x upon h. Very easy, चेक जैम, आग लगा देंगे. समीकरण नंबर 1. ओके, હવે f of x, બોલો f of x શું છે આપણી પાસે? f of x છે આપણી પાસે હાલની રકમ. બોલો શું છે f of x? x³ plus 5x. ઓકે, ડરને का नहीं. f of x plus h, बोलो जहां जहां x वहां वहां x प्लस h. कहां कहां x? ये दो जगह x, तो ये दो जगह हम लोग x प्लस h रख देंगे. तो जो लो x की जगह पर x प्लस h में 3m નો m प्लस m નો m 5m નો m. x દેખાડો ત્યાં મૂકી દેવાનો વિદ્યાર્થી મિત્રો, x પ્લસ h આપણે મૂકી દેવાનો. ઓકે, તો ચાલો, x પ્લસ h હોલ ક્યુબ નું ફોર્મ્યુલા x³ પ્લસ 2xh એવું નહીં આવે, હમણાં જ કીધું. બોલો x પ્લસ h નો ક્યુબ, x નો ક્યુબ પ્લસ h નો ક્યુબ પ્લસ 3xh કાઉન્સમાં x વત્તા h. આ તો આપણે ખાલી કોનું ફોર્મ્યુલા મૂક્યું વિદ્યાર્થી મિત્રો? આનો. પ્લસ જોઈ લો, 5 અંદર જશે, શું આવે? 5x પ્લસ 5h. ઓકે, જોઈ લો, આવડે ને? અહીંયા x ની જગ્યા પર x પ્લસ h, અહીંયા x ની જગ્યા પર x પ્લસ h. પછી સાદરૂપ આપ્યું, હજી સાદરૂપ આપો. x³ પ્લસ h³ પ્લસ 3xh, x સાથે મલ્ટીપ્લાય થાય, બોલો શું થશે? 3x²h. 3xh h સાથે મલ્ટીપ્લાય થાય, શું થશે? 3xh². ઓકે, અને પ્લસ 5x પ્લસ 5h. ઓકે, તો આ આપણો ગયો આપણો f of x પ્લસ h. ઓકે, ચાગા જા ને આયરો આપણો f of x. બંને વેલ્યુ કા મૂકવાની? બોલો તો જલા. સમીકરણ 1 માં મારે વાલે મૂકતા આલે રે આલે મૂકતા આલે. ચાલો, સમીકરણ 1 માં મૂકી દઈએ તો dy by dx આપણો કેવો થઈ જાય જરાક જુઓ તો. લિમિટ h tends to 0 f of x plus h. f of x plus h એટલે આખું મોટું મોટું મૂકી દો x³ plus h³ plus 3xh² plus 3xh² જોઈ લો પ્લસ 5x પ્લસ 5h બ્રેકેટ ઓવર માઇનસ બીજો બ્રેકેટ
એફ ઓફ એક્સ ની વેલ્યુ મૂકવાની ને જોઈ લો એફ ઓફ એક્સ પ્લસ એચ મૂકો આવી રહ્યો માઇનસ એફ ઓફ એક્સ હવે મૂકું છું મેં આવી રહ્યો એક્સ ક્યુબ પ્લસ 5x ઓકે ડિવાઇડેડ બાય એચ નો પ્રોબ્લેમ ઇઝ ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 આખું બ્રેકેટ ઓપન કરો તો પહેલાને તો ફરક જ નથી પડવાનો કારણ કે એની આગળ કોઈ સાઇન નથી બેઠું જ છે એ રહ્યું જોઈ લેજો બોલતો નહીં આ બેઠું પર લખ્યું માઇનસ અંદર જશે માઇનસ એક્સ ક્યુબ માઇનસ 5x માઇનસ એક્સ ક્યુબ માઇનસ 5x અપોન એચ ઓકે જે કાપાકોપી થતી હોય એને કાપો પ્લસ એક્સ ક્યુબ માઇનસ એક્સ ક્યુબ મારો બેટો ગયો પ્લસ 5x માઇનસ 5x બીજો બેટો બી ગયો કાં ગયો તમે તમને નહીં કેમ મારો કઈને જ નહીં ગયો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 હવે ડાયરેક્ટ કરીશ બધામાંથી h કોમન નીકળે નીકળે અને નીકળે જ તો h ક્યુબ માંથી h કોમન નીકળ્યો 2 બચ્યા 3x h સ્ક્વેર 2 હતા 1 બહાર આવી ગયો તો 1 બચ્યો અહીંયા કઈ ભૂલ છે જોઈ લો 3x સ્ક્વેર h છે ઓકે નો પ્રોબ્લેમ લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ તો અહીંયા લખી દઈએ 3x સ્ક્વેર h વાવ ઈઝી ચેક જેમ आग लगा देंगे चलो नेक्स्ट है આપણો 3x સ્ક્વેર h चलो જોઈ લો પરફેક્ટ ને જોઈ લો 3x h x સાથે 3x સ્ક્વેર h હતો અહીંયા મિસ્ટેક થઈ ગઈ 3x સ્ક્વેર h અને 3x h સ્ક્વેર ઓકે h કોમન h સ્ક્વેર h કોમન 3x સ્ક્વેર h કોમન 2 હતા 1 નીકળી ગયો 1 બચ્યો 5h માંથી 5 નીકળી ગયો સોરી h નીકળી ગયો 5 બચ્યા h કટ શું બચ્યું આપણી પાસે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર પ્લસ 3xh પ્લસ 5 હવે તો રાજા છોકરીઓ તમે રાણી h ની જગ્યા પર શું મૂકી દો 0 3x સ્ક્વેર 0 સર અહીંયા 3x તો બચે ગુણાકારમાં 0 થઈ જાય એટલે ફાઇનલ આન્સર ઇઝ વોટ 3x સ્ક્વેર પ્લસ 5u વેરી ઈઝી છે આગળ આમ જો જવાબ તો પહેલે ખબર જ હતી આપણને સર કેવી રીતે ખબર પડી જાય છે તમને શીખવાડીશ મેં ચાલો નેક્સ્ટ બાય યુઝિંગ ડેફિનેશન ચલો સાઇન નું વિકલન શું થાય cos x ઓકે આવડે જ છે પણ બાય યુઝિંગ ડેફિનેશન તો બાય યુઝિંગ ડેફિનેશન જ જવાબ તમારો આવવો જોઈએ તો ચાલો પાછું ચલો બોલો સૂત્ર બોલો ફટાફટ ચલો બોલો શું આવે dy by dx બરાબર લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બોલો f of x plus h minus f of x upon h તો આ આપણું શું આવી ગયું મેઇન ફોર્મ્યુલા છે સમીકરણ નંબર 1 ઓકે નો પ્રોબ્લેમ ચેક જામ f of x બોલો f of x શું છે આપણી પાસે sin x f of velocity હોય તો sin velocity f of 25 sin 25 તો f of x plus h તો અહીંયા भी શું આવશે sin x plus h जहां जहां x वहां वहां x प्लस h बोलो चलो कहां कहां x तो sin x હતો x ની જગ્યા પર શું મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્રો sin x plus h ક્યાં જામ બંનેને બોક્સ પાડવાની જરૂર છે જ તો પાડી દઈએ આ બંને વેલ્યુ કા મૂકી દેવાની સમીકરણ 1 માં મારે વાલે મુકતા for English medium students put in equation number 1 we get dy by dx is equal to બોલો ચલો limit h tends to 0 f of x plus h એટલે શું થાય sin x plus h minus f of x એટલે શું થાય sin x upon માં શું આવે h આવે પરફેક્ટ ચાલો હવે અહીંયા ધ્યાન આ વેલ્યુ અહીંયા ગોબાચારી સ્ટાર્ટ હવે જુઓ s minus s નો ફોર્મ્યુલા મૂકવું પડે તમારે વિદ્યાર્થી મિત્રો s minus s બરાબર 2cs આ ફોર્મ્યુલા છે સેમેસ્ટર 1 માં ભણી ચૂકેલા છો ત્રિકોણમિતિમાં trigonometry limit h tends to 0 ચલો s minus s 2cs 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 એંગલનું એડિશન ચલો ફર્સ્ટ એંગલ પ્લસ સેકન્ડ એંગલ ડિવાઇડ બાય 2 માઇનસ 2cs sin એંગલનું સબટ્રેક્શન x plus h minus x by 2 whole divided by h જોઈ લો હવે આ સૂત્ર થોડું ભારી છે s minus s 2cs ફોર્મ્યુલા છે c not for cos s not for sin 2cs 2 cos એંગલનું એડિશન by 2 એંગલનું સબટ્રેક્શન by 2
હવે જે કાપાકોપી થતી હોય તે આપણે કાપી મારીએ. તો જો અહીંયા તો એક્સ એક્સ ઉડી ગયો, અહીંયા કંઈ નહીં ઉડે તો રહેવા દેવાનું. ચાલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. શું ભાઈ છો અહીંયા 2 cos 2x plus h by 2 into sin h by 2 divided by h. याद करो वो दिन सेमेस्टर 1 चैप्टर नंबर 5 लिमिट. लिमिट में साइन પછી સરખું સરખું તો જવાબ 1 આવે. તો અહીંયા sin h/2 છે તો મને નીચે h/2 જોઈએ તો h/2 માટે 2 વડે ડિવાઈડ કરું, 2 વડે ઇન્ટુ કરું. ચલો આટલાનો આન્સર કેટલા આવી જાય 1. તો એ ગયો. તો એના સિવાય શું બચ્યું આપણી પાસે? બચેલે કુચેલે કો લીખ રહેલા હું. ઉપર બચ્યું 2 cos 2x plus h/2 અને નીચે બચ્યું ઓનલી 2 બીકોઝ ઓફ અહીંયા લખવાનું કયો ફોર્મ્યુલા આપણે યુઝ કર્યો? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ઓરિજિનલ ફોર્મ્યુલા જ લખવાનો sin x upon x નો આન્સર 1 આવે. આ ફોર્મ્યુલા યુઝ કર્યો. હવે આ 2 બી કટ અને h ની જગ્યા પર હું મૂકી દો 0. તો cos 2x plus 0 by 2 એટલે cos 2x by 2 એટલે ફાઇનલ આન્સર ઇઝ વોટ? cos x. એ તો પહેલેથી ખબર જ હતી. તો આ છે આપણા sin cos tan વાળા સમને સોલ્વ કરવા માટેની ગુરુ ચાવી. રાઈટ, tan હોય તો sin cos માં કન્વર્ટ કરીને કરવાનું. નેક્સ્ટ by using definition e raised to x. બોલો e raised to x ડેરિવેશન શું આવે? e raised to x જ આવે. પણ આપણે એને by using definition તો by using definition. ચલો હવે તો આવડી જ જવું જોઈએ. આ ઘણી વાર સૂત્ર આવ્યું. બોલો ચલો બોલો શું આવે સૂત્ર? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus f of x upon h. Very easy. चकाचक आग लगा देंगे पेपर में, घर में नहीं. चलो तो ये हो गया f of x. ओके now f of x is equal to e raised to x. f of x plus h. जहां जहां x वहां वहां x प्लस h. e raised to x છે ત્યાં મૂકી દો x plus h. આ બંને વેલ્યુ કાં મૂકવાની? સમીકરણ 1 માં મારી વાલી મૂકતા પુટ ઇન ઇક્વેશન 1. ઇંગ્લિશ મીડિયમ વાળા ખોટો નહીં લગાડતા. વી ગેટ. ચલો એટલે ઇંગ્લિશમાં બી લખી દીધું. dy by dx. બોલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of x plus h is what? e raised to x plus h. f of x is what? e raised to x upon h. બધામાં હવે યુનિક પેટર્નના સમ લીધેલા છે તો ધ્યાન આપજો. e raised to x plus h છે અને મેં e raised to x into e raised to h લખી શકો? બોલો હા. હા સર તમે કહો છો તો લખાતું જાય ને. હવે તમે સર છો તો અમે ના થોડી પાડી શકીએ. એવું નહીં. પણ જુઓ આધાર સરખો તો ઘાતાંકનો સરવાળો. આવો નિયમ આપણે ભણેલા નાના હતા ત્યારે. ફોર ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ બેઝ સેમ ધેન પાવરનું એડિશન. તો e raised to x plus h થાય. ઓકે હવે e raised to x બંનેમાંથી શું નીકળશે? કોમન. શું ભાઈ છું? e raised to h minus 1 upon h. e raised to x આખી લિમિટની બી બહાર આવી જાય. કેમ? બીકોઝ લિમિટ h ને ટેન્ડ્સ કરે છે. ઓકે અગેન લિમિટનું ફોર્મ્યુલા સેમેસ્ટર 1 શું આવે અહીંયા? log e બેઝ e અને log પછી સરખું સરખું એટલે આન્સર 1 એટલે ફાઇનલ આન્સર આપણો e raised to x આવી જાય. અહીંયા કયો ફોર્મ્યુલા લગાડ્યું તમે કારણ કે કરીને લખી શકો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 a raised to h minus 1 upon h. શું આવે ફોર્મ્યુલા? log a બેઝ e. પરફેક્ટ. તો આ ફોર્મ્યુલાના બેઝ પર આયરો આવી ગયું. a raised to h આપણો e હતો. પરફેક્ટ. તો આ રીતે e raised to x નો બાય યુઝિંગ ડેફિનેશન આપણો ફોર્મ્યુલા ટ્રુ થાય. ચાકાજામ. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે 5મો અને ડેફિનેશન ફોર્મ્યુલાનો સૌથી લાસ્ટ દાખલો એ છે આપણો f of x is equal to log x. ચલો હવે તો આંખ બંધ કરીને બી ફોર્મ્યુલા તમે બોલી શકો છો. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 બોલો f of x plus h minus f of x upon h. ક્યારે લગાવવાનો? બધા દાખલામાં લગાવીને નહીં બેસી જતા. જ્યારે આપણને કે બાય યુઝિંગ ડેફિનેશન અથવા બાય યુઝિંગ ફર્સ્ટ પ્રિન્સિપલ આ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં કે વ્યાખ્યાની મદદથી વિકલન મેળવો અથવા પ્રથમ સિદ્ધાંતની મદદથી વિકલન મેળવો ત્યારે જ આ બધી હોશિયારી કરવાની જરૂર છે, બાકી જરૂર નથી. ઓકે તો ચાલો ડાયરેક્ટ જ આવી જાય. બાકી તો f of x બરાબર શું છે? log x. હવે f of x plus h
जहां जहां x वहां वहां x प्लस h तो कहां कहां x ओनली एक जगह x तो x प्लस h મૂકી દો બંને કિંમત કા મૂકવાની વિદ્યાર્થી મિત્રો બોલો ચલો પુટ ઇન ઇક્વેશન 1 વે ગए સમીકરણ 1 માં મારી વાલી મૂકતા મૂકતા આલી રે આલી મૂકતા આલી લિમિટ h ટેન્ડ્સ ટુ 0 ઓકે નો પ્રોબ્લેમ ચલો f of x plus h શું છે બોલો log x plus h માઇનસ f of x શું છે अपॉन में h ओके याद करो वो दिन सेमेस्टर 1 वाले सर यार तमे हूँ यार कालनु याद नहीं हूँ भणेला तो तमे का सेमेस्टर 1 में लई जाओ छो एमां हतुं बे लॉग एकबीजा साथे माइनस में अलग छे तो भेगा कही देता है मल्टीप्लिकेशन नहीं पण डिवीजन तो चलो जुओ लिमिट h टेंड्स टू 0 माइनस में अलग होय तो डिवीजन प्लस में अलग होय तो मल्टीप्लिकेशन तो डिवीजन में अलग कर दियो x plus h upon h divided by h ओके नो प्रॉब्लम लिमिट h टेंड्स टू 0 चलो log x by h अहिया x છે આવડે ને બે log માઈનસ માં અલગ છે અહિયા x આવે તો x by x x by x plus h by x upon h x x ઉડ ગયેલા શું ભાઈ છું બોલો ચલો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 log અહીંયા ભાઈ છું 1 plus h upon x upon માં h હવે જુઓ લાસ્ટ મેં જેટલા દાખલા ગણાવ્યા બધામાં સેમેસ્ટર 1 ના ફોર્મ્યુલા યુઝ થાય છે તો અહીંયા બી એક ફોર્મ્યુલા છે h upon x છે x વડે ડિવાઈડ કરો x વડે ઇન્ટુ કરો આનો આન્સર શું આવી જાય 1 because a formula છે ભાઈ તો શું 1 upon x final answer is 1 upon x ફોર્મ્યુલા બાજુમાં તમારે પ્રેમથી લખવાનું એટલે કોઈને તકલીફ નહીં થાય log 1 plus x upon x હોય ને તો જવાબ 1 આવે તો log 1 plus something upon something હોય તો એનો જવાબ બી 1 આવે તો આ છે જે દાખલા છે એ તમારા by using definition ના સમ રહેશે ચેક